હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કણનો સ્થાન સદિશ, સ્થાનાંતર, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ વિશે ભણીશું. તો પહેલા જોઈએ સ્થાન સદિશ. તો કોઈ સમતલમાં કોઈ કણ રહેલો હોય, કોઈ સમતલમાં કોઈ કણ હોય તો એ કણનો સ્થાન સદિશ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો આ કણ પી એ XY સમતલમાં રહેલો છે. તો XY સમતલમાં યામાક્ષોના ઉદ્ગમ બિંદુઓને અનુલક્ષીને કણનો સ્થાન સદિશ OP બરાબર સ્થાન સદિશ R આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. R બરાબર XI કેપ વત્તા YJ કેપ, જ્યાં X એ સ્થાન સદિશ R નો x અક્ષની દિશામાંનો ઘટક, સ્થાન સદિશ R નો x અક્ષ પરનો ઘટક. અધિજ ઘટક લખવો હોય તો અધિજ ઘટક પણ બોલી શકાય. અને y સ્થાન સદિશ R નો y અક્ષ પરનો ઘટક, અધિજ ઘટક. તો આનું મૂલ્ય પણ લખી શકાય. R બરાબર R બરાબર √x² વત્તા y². કોઈ પણ સદિશનું મૂલ્ય એ તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે. તો આ પ્રમાણે એનું મૂલ્ય પણ લખવું હોય તો લખી શકાય, પણ આપણે મૂલ્યનું અત્યારે કંઈ કામ નથી. સ્થાનાંતર સદિશ કેવી રીતે થાય? સ્થાન અને સ્થાનાંતર. તો સ્થાનાંતરમાં કણનું સ્થાન બદલાવવું જોઈએ. તો એના માટે આપણે એક બીજો ગતિમાર્ગ પસંદ કરીએ. XY સમતલની વાત કરીએ. ધારો કે XY સમતલમાં કોઈ કણ આકૃતિમાં દર્શાવેલ વક્રપથ પર ગતિ કરે છે. આપણે એક પથ બતાવી દઈએ, વક્રપથ પર ગતિ કરે છે. ટી સમયે કણ પી પર છે અને ટી સમયે કણ પી પર છે. તો યામાક્ષોના ઉદ્ગમ બિંદુઓને અનુલક્ષીને કણનું પ્રારંભિક સ્થાન એટલે એનો પ્રારંભિક સ્થાન સદિશ R બતાવે. તો OP એ શું બધા પ્રારંભિક સ્થાન બતાવે? સ્થાન સદિશ R એ પ્રારંભિક સ્થાન છે અને અંતિમ સ્થાન છે સ્થાન સદિશ OP'. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ રીતે આપણે સ્થાનાંતર સદિશ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતો સદિશ. તો PP' એ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R છે. તો ટી સમયે કણ પી પર છે ને ટી સમયે પી પર પહોંચે છે, એટલે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર પી'. તો અહીં સ્થાનાંતર સદિશ p થી p' ની દિશામાં થાય છે એવું દર્શાવે છે. અને આપણે સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત મુજબ જોઈએ તો આ પ્રથમ સદિશ છે અને આ બીજો સદિશ છે. તો બે સદિશોને જોડતો સદિશ કયો છે? R'. પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશોનો સરવાળો દર્શાવવા માટે ડેલ્ટા R બરાબર R' માઇનસ R. તો આ સ્થાનાંતર સદિશ દર્શાવે છે. હવે આપણે ભણી ગયા કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર છે આપણું ડેલ્ટા R અને સમયગાળો છે ડેલ્ટા T.
ટી અને ટી ડેશ વચ્ચેનો સમયગાળો છે ડેલ્ટા ટી. સરેરાશ વેગને આપણે આ રીતે બ્રેકેટમાં લખાવીએ તો સરેરાશ વેગ સદિશ v બરાબર ડેલ્ટા r અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા r બરાબર r ડેશ માઇનસ r, એટલે અહીંયા આપણે r ડેશ અને r ને જો લખીએ તો આ રીતે લખી શકાય. ડેલ્ટા r બરાબર r ડેશ, અહીં આમ x ડેશ અને આ y ડેશ, આના અહીં આમ છે x અને y, તો r ડેશ બરાબર x ડેશ i કેપ વત્તા y ડેશ j કેપ r માઇનસ r ડેશ. ડેલ્ટા r બરાબર r માઇનસ r ડેશ માઇનસ r, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન આપણે લખ્યું, પ્રારંભિક સ્થાન x i કેપ વત્તા y j કેપ, x ડેશ માઇનસ x i કેપ પ્લસ y ડેશ માઇનસ y j કેપ. x નો તફાવત છે એટલે ડેલ્ટા x અને y નો તફાવત છે એટલે ડેલ્ટા y j કેપ. તો સરેરાશ વેગ બરાબર શું થાય? ડેલ્ટા x i કેપ વત્તા ડેલ્ટા y j કેપ અપોન ડેલ્ટા ટી. માટે v બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી i કેપ વત્તા ડેલ્ટા y અપોન ડેલ્ટા ટી j કેપ. તો અહીં સ્થાનાંતર સદિશ એ આ ટી સમયનો સ્થાન p અને ટી ડેશ સમય બાદ નું સ્થાન દર્શાવે છે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ એ કણનું પ્રારંભિક સ્થાન અને કણના અંતિમ સ્થાનને જોડતો સદિશ છે. તો ગતિપથના જુદા જુદા બિંદુએ આપણે વેગ જાણી શકતા નથી. હવે જો આપણે સમયગાળો નાનો ને નાનો લેતા જઈએ તો સમયગાળો આપણે નાનો ને નાનો લેતા જઈએ તો શું થશે? એના માટે આપણે બીજી એક આકૃતિ દોરીએ. આ x અક્ષ અને y અક્ષ. ધારો કે ઘણા રીતે વક્રપથ પર ગતિ કરે છે. ટી સમય અહીંયા છે, ડેલ્ટા ટી સમય બાદ p ડેશ પર છે. ટી સમયે કણનું પ્રારંભિક સ્થાન p છે અને અંતિમ સ્થાન p ડેશ. આ પ્રારંભિક સ્થાન r, આ અંતિમ સ્થાન r ડેશ. એટલે સ્થાનાંતર સદિશ આ પ્રમાણે ડેલ્ટા r બરાબર pp ડેશ થશે. સરેરાશ વેગની દિશા ડેલ્ટા r ની દિશામાં હોય છે, જે ખરેખર આ ગતિપથની દિશા દર્શાવતો નથી. હવે જો આપણે સમયગાળો નાનો લેતા જઈએ તો ટી સમયે p પર રહેલ કણ ડેલ્ટા ટી સમય બાદ p ડેશ ને બદલે ક્યાં હશે? અહીંયા આપણે નામ આપી દઈએ b પર હશે. બરાબર છે. આ સમયગાળો ડેલ્ટા t1 છે, આપણે માની લઈએ. બરાબર છે. ડેલ્ટા t1 સમય બાદ જો ડેલ્ટા t1 કરતા ડેલ્ટા t2 નાનો હોય તો ડેલ્ટા t1 સમયગાળા બાદ એ b પર હશે. તો ક્યાં હશે? c પર હશે. તો ડેલ્ટા t1 સમયે સ્થાનાંતર સદિશ કઈ બાજુ હશે? એ બી દિશામાં. હવે જો સમયગાળો ડેલ્ટા t2 એના કરતા બી નાનો લઈએ તો ટી સમયે p પર રહેલો કણ ડેલ્ટા t2 સમય બાદ ક્યાં પહોંચે? c પર. તો સ્થાનાંતર સદિશ આ પ્રમાણે છે.
આ ડેલ્ટા આર ની દિશા છે. તો ડેલ્ટા આર ની દિશા બદલાય છે અહીંયા. હજી પણ સમયગાળો નાનો લઈએ તો ડેલ્ટા T3, ડેલ્ટા T1 is greater than ડેલ્ટા T2 is greater than ડેલ્ટા T3. સમયગાળો નાનો ને નાના લેતા જઈએ તો આ સ્થાનાંતર સદિશ ખસતો ખસતો કઈ દિશામાં આવે? સ્પર્શકની દિશામાં આવે. એક સમય એવો આવે કે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આ સ્થાનાંતર સદિશ P બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં ગોઠવાશે. P બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં ગોઠવાશે. આવા સંજોગોમાં હવે કોઈક બિંદુ પાસે એક જ સ્પર્શક દોરી શકાય એટલે સરેરાશ વેગની દિશા અને મૂલ્ય ચોક્કસ બને છે. મૂલ્ય ચોક્કસ કેવી રીતે બને તેની ચર્ચા આપણે ચેપ્ટર 3 માં કરેલી કે સમયગાળો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ વેગ એ તત્કાલીન વેગ આપે એટલે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એ આપણને શું આપે? તત્કાલીન મૂલ્ય આપે. એટલે એને આપણે સરેરાશ તત્કાલીન વેગ v વડે દર્શાવીએ છીએ. તત્કાલીન વેગ v વડે દર્શાવીએ છીએ. તો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર નું dr માં રૂપાંતર થશે dr બાય dt. હવે આપણને આ આકૃતિનું કઈ કામ નથી. તો dr by dt જો આપણે આ સમીકરણ સરેરાશ વેગ v આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2. સમીકરણ 2 માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લગાડીએ તો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેપ વત્તા ડેલ્ટા y અપોન ડેલ્ટા t j કેપ. તો ડેલ્ટા x બાય આનું dx બાય dt માં રૂપાંતર થશે i કેપ અને આનું dy બાય dt માં રૂપાંતર થશે j કેપ v બરાબર. તો આ તત્કાલીન વેગ આપે છે. શું આપે છે? જો સરેરાશ વેગ માટે આપણે સમયગાળો જો નાનો લેતા જઈએ, ખૂબ જ નાનો લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એ આપણને તત્કાલીન વેગ આપે છે. તો તત્કાલીન વેગ v બરાબર dr બાય dt. dr બાય dt બરાબર dxi બાય dt dy બાય dt. તો આ આપણે v ને આ બીજી રીતે પણ લખી શકીએ. v બરાબર જેવી રીતે r બરાબર xi જેવી રીતે સદિશ a બરાબર axi વત્તા ayj b બરાબર bxi વત્તા byj લખીએ તે જ પ્રમાણે આપણે સદિશ v ને પણ આ રીતે લખી શકીએ vxi કેપ વત્તા vyj કેપ. જ્યાં vx બરાબર dx બાય dt અને vy બરાબર dy બાય dt. જો કર્ણયામ x અને y સમય પર આધારિત હોય તો તેની મદદથી એટલે કે dx બાય dt અને dy બાય dt ની મદદથી કર્ણના વેગના x અને y ઘટક એટલે vx અને vy સુધી આ vx અને vy પરથી આપણે વેગનું મૂલ્ય શોધી શકીએ. વેગનું મૂલ્ય શોધી શકીએ. સદિશ v બરાબર vxi વત્તા vy જે માટે માનાંકમાં v બરાબર અંડરરૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. કોઈ પણ સદિશનું મૂલ્ય હોય તેના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે. આ ઉપરાંત આની મદદથી આપણે દિશા પણ શોધી શકીએ. vx અને vy ની દિશા પણ શોધી શકીએ કે વેગ કઈ દિશામાં છે. તો વેગ કઈ દિશામાં છે? આપણે આ ધારો કે વેગ છે, આ વેગ v છે, એના બે ઘટક છે vy અને vx. તો સદિશ v ધારો કે x અક્ષ સાથે θ કોણ બનાવે છે તો tan θ બરાબર સામેની બાજુ vy પાછળની બાજુ vx માટે θ બરાબર tan ઇન્વર્સ vy upon
vx. તો આ રીતે આપણે આ જે ઘટકો છે એ ઘટકો પરથી વેગની દિશા પણ જાણી શકીએ. અહીં v આપણને તત્કાલીન વેગ આપે છે. ત્યાર પછી આવે છે પ્રવેગ. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે, અથવા તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. સરેરાશ પ્રવેગ એટલે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે XY સમતલમાં કોઈ કણ ગતિ કરતું હોય, XY સમતલમાં કોઈ કણ ગતિ કરતો હોય, આ x અને આ y. XY સમતલમાં કોઈ ગતિ કરે છે, તે સમયે કણ નો વેગ v છે. તે સમયે કણ P બિંદુ પાસે છે ત્યારે તેનો વેગ v છે, અને t' સમયે કણ P' પર છે જ્યાં તેનો વેગ v' છે. તત્કાલીન વેગ એ સદિશ રાશિ છે અને તેની દિશા કોઈ પણ બિંદુએ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં છે. એટલે આ પણ તત્કાલીન વેગ છે, આ પણ તત્કાલીન વેગ છે. આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે. તો વેગમાં થતો ફેરફાર, ધારો કે XY સમતલમાં ગતિ કરતા કણનો t સમયે P બિંદુ પાસે વેગ v છે અને t' સમયે P' બિંદુ પાસે વેગ v' છે. માટે ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા સદિશ v બરાબર અંતિમ વેગ v' માઇનસ પ્રારંભિક વેગ v. તો સરેરાશ પ્રવેગ બરાબર, માટે સરેરાશ પ્રવેગ એ બરાબર શું થાય? ડેલ્ટા v અપોન ડેલ્ટા t. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે v' બરાબર v' x i cap પ્લસ v' y j cap માઇનસ v બરાબર vxi વત્તા vyj. માટે vx માઇનસ vx ડેશ માઇનસ vx i cap પ્લસ vy ડેશ માઇનસ vy j cap. તો આ થયું ડેલ્ટા vx i cap વત્તા ડેલ્ટા vy j cap. તો અહીં આપણે લખી શકીએ ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i cap. ડેલ્ટા v ની કિંમત મૂકીએ ને ડેલ્ટા t વડે ભાગીએ. ડેલ્ટા v ની કિંમત મૂકીએ ડેલ્ટા t વડે ભાગીએ તો ડેલ્ટા vy ડેલ્ટા t j cap. તો આ સરેરાશ પ્રવેગ છે. સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે અને તેની દિશા ડેલ્ટા v ની દિશામાં છે. તો એના માટે આપણે ડેલ્ટા v ની દિશા જાણવા માટે આ v ની દિશા છે અને આ v' ની દિશા છે. એક જ બિંદુ પાસેથી v અને આપણે v' ને દોરીએ તો આ v છે અને આ v' છે. આ બે બિંદુને જોડતો સદિશ, આ બંનેના શીર્ષને જોડતો સદિશ એ ડેલ્ટા v ની દિશા દર્શાવે છે.
ડેલ્ટા વી બરાબર વી ડેશ માઇનસ વી. તો અહીંયા જોયો તો આ પ્રથમ સદિશ છે, આ બીજો સદિશ છે. પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ કયો છે? વી ડેશ. આ સદિશ છે વી ડેશ. તો ડેલ્ટા વી બરાબર શું થવાનું? વી ડેશ માઇનસ વી. તો આ ડેલ્ટા વી સરેરાશ પ્રવેગે સદિશ રાશિ છે અને તેની દિશા સરેરાશ પ્રવેગે સદિશ રાશિ છે અને તેની દિશા ડેલ્ટા વી ની દિશામાં હોય છે. ડેલ્ટા વી ની દિશા શોધવા માટે વી અને વી ડેશ ને એક જ બિંદુએથી દોરવાનું અને આ પ્રમાણે ડેલ્ટા વી શોધી શકાય. હવે સરેરાશ પ્રવેગ પરથી ગતિપથના જુદા જુદા બિંદુએ વેગ જાણી શકાતો નથી અને વેગમાં થતો ફેરફાર સમજી શકાતો નથી. એટલે સમયગાળો નાનો ને નાનો થતા જઈએ અને જો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આ સરેરાશ પ્રવેગ જ આપણને તત્કાલીન પ્રવેગ આપે છે. તો તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા વી નું ડીવી માં રૂપાંતર થશે અને ડેલ્ટા ટી નું ડીટી માં રૂપાંતર થશે. ડીવી બાય ડીટી વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે. જો આપણે અહીંયા લગાડીએ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી જે કેપ. તો આ થશે dvx બાય dt આઈ કેપ dvy અપોન dt જે કેપ. એટલે એ બરાબર શું થશે? એ બરાબર axi વત્તા ay છે. જેવી રીતે v બરાબર vxi વત્તા vy છે તે જ પ્રમાણે એ બરાબર axi વત્તા ay છે. માટે ax બરાબર જ્યાં ax બરાબર શું થાય? dvx બાય dt અને ay બરાબર dvy બાય dt. હવે આપણે જાણીએ છીએ vx બરાબર dx બાય dt અને vy બરાબર dy બાય dt. તો x બરાબર આપણને મળશે d dt. vx ની કિંમત મૂકીએ vx બરાબર dx બાય dt એટલે ax બરાબર d2x બાય dt સ્ક્વેર. તો આપણે બીજી વખત દ્વિતીય વિકલન કરીએ ત્યારે પ્રવેગ મળે છે. અહીંયા પણ આપણે વેગ v બરાબર dr બાય dt મૂકીએ. વેગ v બરાબર dr બાય dt. તો એક વખત તો વિકલન થઈ ગયેલું છે. dr બાય dt બરાબર વેગ v. આ બીજી વખતનું વિકલન છે. તો બીજી વખતનું વિકલન છે એટલે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. dr સ્ક્વેર બાય dt સ્ક્વેર. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવાથી શું મળે છે? પ્રવેગ મળે છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરતા પ્રવેગ મળે છે. પ્રવેગની દિશા પણ આપણે જેવી રીતે વેગની દિશા શોધી તે જ પ્રમાણે પ્રવેગની દિશા પણ આપણે શોધી શકીએ. y ઘટક ઉપર રાખવાનો અને x ઘટક નીચે રાખવાનો. tan થીટા બરાબર y ઘટક ઉપર ay બાય ax માટે થીટા બરાબર tan ઇન્વર્સ ay બાય x. આ રીતે આપણે પ્રવેગની દિશા જાણી શકીએ. પ્રવેગ એ સદિશ જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરવામાં આવે તો પ્રવેગ એ વેગને લંબરૂપે હોય. પ્રવેગ એ વેગને લંબરૂપે હશે. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરવામાં આવે તો પ્રવેગ એ વેગને લંબરૂપે હશે. ત્યાર પછી આવે છે સમતલ માં થતી અચળ પ્રવેગી ગતિ. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. તો આપણને એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સૂત્ર આવડે જ છે.
એ જ સમીકરણની મદદથી આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિ પણ સમજાવી શકીએ. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સૂત્રો મેળવો. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ. આ XY સમતલ છે. XY સમતલમાં આ કોઈ કણ ગતિ કરે છે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 છે અને અહીંયા x0 y0 અને t સમયે સ્થાન સદિશ r છે. t બરાબર t સમયે સ્થાન સદિશ r છે અને અહીંયા છે x અને y. તો સમતલમાં દ્વિપરિમાણી સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ધારો કે કોઈ કણ XY સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે t બરાબર 0 સમયે કણનું સ્થાન r0 અને વેગ v0 છે. આ પ્રારંભિક વેગ કહેવાય અને t બરાબર t સમયે કણનું સ્થાન r અંતિમ સ્થાન અને વેગ v છે. તો અચળ પ્રવેગી ગતિમાં પ્રવેગ બદલાતો નથી એટલે કોઈ પણ ક્ષણે પ્રવેગ અને સરેરાશ પ્રવેગનું મૂલ્ય એક સમાન હોય. અચળ પ્રવેગી ગતિમાં તત્કાલીન પ્રવેગ એ બરાબર સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. માટે એ બરાબર ચલો વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ v0 છે. સમયગાળો t minus 0 એટલે આપણે લખી શકીએ માટે a into t plus v minus v. તો v ને કરતા બનાવ્યો તો v બરાબર v0 પ્લસ આ v0 ને આ બાજુ લાવ્યો તો v0 પ્લસ. આ સમીકરણ આપણે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં ભણી ગયા. v બરાબર v0 પ્લસ at. હવે વેગના બે ઘટક પડે vx અને vy. વેગ v બરાબર આપણે લખતા હતા વેગ v બરાબર vxi વત્તા vy છે. વેગ v બરાબર vxi વત્તા vy. તો વેગના બે ઘટક પડે. ચાલો v0 ના પણ એ જ પ્રમાણે v0x i પ્લસ v0 y j. પ્રવેગના પણ બે ઘટકો પડે axi વત્તા ay j. તો આ સમીકરણને તેના ઘટકોના સ્વરૂપમાં લખીએ તો ઘટકોના સ્વરૂપમાં આ રીતે લખી શકાય vx બરાબર v0x વત્તા axt અને vy બરાબર v0y ay. એ આ x ઘટક છે અને આ y ઘટક છે. જુદા જુદા ઘટકો છે. આનો ઉપયોગ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં કરીશું. અત્યારે આપણે v બરાબર v0 પ્લસ at યાદ રાખીશું. હવે સરેરાશ વેગ અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ વેગ એટલે આપણી પાસે વેગના બે મૂલ્યો છે. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે સરેરાશ વેગ v બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા.
આપણી પાસે બે અવલોકન છે v પ્લસ v0/2. હવે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. માટે સ્થાનાંતર બરાબર શું થશે? માટે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો સરેરાશ વેગ છે v પ્લસ v0/2 ઇન્ટુ સમયગાળો કેટલો છે? 0 અને t વચ્ચેનો સમયગાળો t. સ્થાનાંતર અંતિમ સ્થાન r, પ્રારંભિક સ્થાન r0 એટલે r માઇનસ r0. તો r માઇનસ r0 એ સ્થાનાંતર છે, એટલે સ્થાનાંતર r માઇનસ r0 બરાબર આ સમીકરણને આપણે 1 નંબર આપીએ અને 2 નંબર આપીએ. હવે સમીકરણ 2 માં v બરાબર v0 પ્લસ at મૂકીએ તો સ્થાનાંતર r માઇનસ r0 બરાબર v ની કિંમત મૂકીએ. v બરાબર v0 પ્લસ at, v0 પ્લસ at પ્લસ v0/2 ઇન્ટુ t. તો v0 પ્લસ v0 v0 ભાગ્યા 2 એટલે v0 ઇન્ટુ t એટલે v0t પ્લસ at ઇન્ટુ t એટલે at સ્ક્વેર એટલે 1/2 at સ્ક્વેર. તો સ્થાનાંતર r માઇનસ r0 બરાબર સ્થાનાંતર r માઇનસ r0 બરાબર શું થાય? v0t પ્લસ 1/2 at સ્ક્વેર. માટે r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આનું જો આપણે વિકલન કરીએ તો આ સૂત્ર સમીકરણ મળે. આનું જો આપણે વિકલન કરીએ dr/dt, બોલો આપણે વિકલન કરીએ તો dr/dt dr0/dt v0 અચળ, t નું t ની સાપેક્ષે વિકલન, dt/dt = 1 1/2 એ અચળ, t સ્ક્વેર નું વિકલન 2t. તો આ પદ અચળ છે, r0 અચળ છે, અચળ નું વિકલન 0 થાય. આ અચળ પદ છે એટલે એનું વિકલન 0, v0 2 કેન્સલ, at અને dr/dt બરાબર વેગ v. તો આનું આપણે વિકલન કરીએ તો પણ આપણને v બરાબર v0 પ્લસ at મળે છે. પણ આપણે વિકલન કરવાની કઈ જરૂરિયાત નથી. હવે આના બે ઘટક જોઈએ તો x અને y, r0 ના બે ઘટક જોઈએ તો x0 y0. તો આ સમીકરણ 3 ને તેના ઘટકોના સ્વરૂપમાં લખીએ તો x બરાબર x0 v0 xt પ્લસ 1/2 axt સ્ક્વેર અને y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. તો આ બે સમીકરણ 4 અને 5, સમીકરણ 4 અને 5 એ x અને y દિશામાં થતી સ્વતંત્ર ગતિઓ દર્શાવે છે. આ સ્વતંત્ર પરસ્પર લંબ રૂપે થતી ગતિ એકબીજાને અસર કરતી નથી. આવી ગતિને સ્વતંત્ર ગતિ કહે છે. પરસ્પર લંબ રૂપે રહેલા સદિશો પણ, પરસ્પર લંબ રૂપે રહેલા બે સદિશો પણ એકબીજાને અસર કરતા નથી. આવા સદિશોને પણ સ્વતંત્ર સદિશ કહેવાય. પરસ્પર લંબ રૂપે રહેલા સદિશોના એકબીજાની દિશામાંના ઘટકો શૂન્ય હોય છે, એટલે તેઓ એકબીજાને અસર કરતા નથી. આવા સદિશોને સ્વતંત્ર સદિશ કહેવાય. તો આ પરસ્પર લંબ રૂપે થતી ગતિ એકબીજાને અસર કરતી નથી. આવી ગતિને સ્વતંત્ર ગતિ કહેવાય. તો અહીં x અને y દિશામાં થતી ગતિ કેવી છે? સ્વતંત્ર ગતિ છે. તો સમીકરણ 4 અને 5 આપણને x અને y દિશામાં સ્વતંત્ર ગતિઓ દર્શાવે છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.